નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 5 નવેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. અત્યારે જ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાત પોલીસ વિભાગ દ્વારા પોલીસ સ્ટાફના બાળકોને મળતી ઇનામ સહાયની રકમમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 25% વધારો થયો છે. તો ગુજરાત પોલીસ વિભાગ છે એમણે મધ્યસ્થ પોલીસ વેલફેર ફંડ મોનિટરિંગ કમિટી એની સમીક્ષા બાદ, આ સમીક્ષા થઈ હતી લાસ્ટ મંથ 14 ઓક્ટોબરની આસપાસ, અને એ સમીક્ષા થયા બાદ પોલીસ સ્ટાફના બાળકો માટે શિક્ષણ સંબંધિત 3 મોટા નિર્ણયો લીધા છે, જે 1 નવેમ્બરે જણાવવામાં આવ્યું છે. ઇનામ સહાયમાં 25% વધારો. પોલીસ સ્ટાફના બાળકોને મળતી ઇનામ સહાયની રકમમાં 25% વધારો કરવામાં આવ્યો છે. ધોરણ 6 થી 12 ગ્રેજ્યુએશન, અનુસ્નાતક, ડિગ્રી કોર્સ, પીએચડી બધામાં બાળકો તેમના કોર્સ અનુસાર ચોક્કસ ટકાવારી મેળવવી પડશે. જોગવાઈ, દીકરી અને દીકરા બંને માટે અલગ અલગ સહાયની રકમની જોગવાઈ છે. બીજું કે ઉચ્ચ અભ્યાસ માટે પણ શૈક્ષણિક લોન. પોલીસ સ્ટાફના બાળકોને દેશમાં કે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાયની જોગવાઈ છે, જેમાં દેશમાં અભ્યાસ માટે 10 લાખ સુધી લોન, વિદેશ માટે 15 લાખ સુધીની. આ નિર્ણય પોલીસ કર્મીઓના પરિવારના શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન માટે ખૂબ જ પ્રોત્સાહક છે. ઓકે, તો યાદ રાખજો. પોલીસની વાત આવે એટલે તમને યાદ આવે કે આપણે ગયા મહિનામાં ઉજવ્યો હતો પોલીસ સ્મૃતિ દિવસ, જે 21મી ઓક્ટોબરે આવે છે. તમને ખ્યાલ હોય તો પહેલાં આપણે પોલીસને ફોન કરવો હોય તો 100 નંબર ડાયલ કરતા, 101 નંબર ફાયર માટે કરતા, બરાબર છે, 108 નંબર અભિયમ માટે. હવે એક કોમન નંબર આવી ગયો છે, તમને ખબર હોય તો તમે જણાવી શકો છો. આ ઉપરાંત યાદ રાખજો, રિસન્ટલી આપણે ભણ્યા કે ગાંધીનગરની અંદર 12 માળનું એકદમ લેટેસ્ટ અત્યાધુનિક પોલીસ સ્ટેશન કમ રેસિડેન્શિયલ, બરાબર છે, એનો આપણે એ બનાવવામાં આવશે. આપણે ભણ્યા હતા 3 માળનું પોલીસ સ્ટેશન અને એની ઉપર 8 માળ શું હશે? રેસિડેન્શિયલ વિસ્તાર, એટલે એ પ્રમાણે કોમ્પ્લેક્સ કહો અથવા તો બિલ્ડિંગ કહો. ઓકે, તો એ યાદ રાખજો. ભારતમાં 2024ના વર્ષની વાત કરીએ તો બેસ્ટ પોલીસ સ્ટેશનનો એવોર્ડ કોને મળ્યો હતો? ઈચ્છાપુર પોલીસ સ્ટેશન, સુરત. અને માનવરહિત પોલીસ સ્ટેશન ભારતમાં પ્રથમ બનાવવામાં આવશે. ક્યાં? આપણા ગિફ્ટ સિટીમાં. દર વર્ષે વર્લ્ડ ટી સુનામી, અથવા તો સુનામી જ કહેવાય, ટી સાયલેન્ટ આવે, સુનામી અવેરનેસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ 5 નવેમ્બર સુનામી અવેરનેસ દિવસ. તો દર વર્ષે 5મી નવેમ્બરે વૈશ્વિક સમુદાયમાં વિશ્વ સુનામી જાગૃતિ દિવસ નિમિત્તે એકત્ર થાય છે, જે સુનામીના જ્ઞાન અને જાગૃતિના મહત્વ પર ભાર મૂકે છે. સુનામી એ પુષ્કળ વિનાશક શક્તિની કુદરતી આફતો છે. ઘણીવાર ભૂકંપ, જ્વાળામુખી ફાટવા, ભૂસ્ખલન થવું, બહારની દુનિયાની અથડામણ જેવી
પાણીની અંદરના વિક્ષેપોને કારણે થાય છે. વિશ્વ સુનામી જાગૃતિ દિવસ આ વિનાશક ઘટનાઓ વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે, જ્યારે તેમની અસરોને સંબોધવામાં અસમાન ઘટાડવાની મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રકાશિત કરે છે. સુનામી મૂળ જાપાની શબ્દ છે. બે જાપાની શબ્દો પરથી આવ્યો છે. સુ એનો મતલબ બંદર, નામીનો મતલબ તરંગ. સુનામી પ્રચંડ સમુદ્રી તરંગો એની દ્વારા વર્ગીકૃત થયેલ છે. ચલો અહીંથી એક પ્રશ્ન તમારા માટે. મહાસાગર દિવસ ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખીને જણાવો. વર્લ્ડ જેલીફિશ ડે 5 નવેમ્બર નહીં 3 નવેમ્બરે આવશે. ક્યારે આવશે? દર વર્ષે 3 નવેમ્બરના રોજ વર્લ્ડ જેલીફિશ ડે મનાવવામાં આવે છે. તો આ જેલીફિશ ડેની ઉજવણી જેલીફિશના મહત્વ, સૌંદર્ય અને દરિયાઈ ઇકોસિસ્ટમમાં એમની ભૂમિકાને પ્રકાશિત કરવા માટે મનાવવામાં આવે છે. જેલીફિશ 500 મિલિયનથી વધુ વર્ષોથી અસ્તિત્વમાં છે, જે તેમને ડાયનાસોર કરતાં પણ જૂના બનાવે છે. ઇકોલોજીકલ એની ભૂમિકા પણ છે, જે દરિયાઈ ફૂડ ચેઇનને સપોર્ટ કરે છે. કાચબાઓ તેને ખાતા હોય છે. નાની માછલીઓ તેના ટેન્ટેકલ્સ વચ્ચે આશ્રય લે છે. તેમની વસ્તીમાં વધારો, જળવાયુ પરિવર્તન અને મહાસાગર સ્વાસ્થ્યના સંકેતો આપે છે. બરાબર છે. જેલીફિશ ડે. અહીંથી એક પ્રશ્ન તમારા માટે. આપણા ગુજરાતની રાજ્ય માછલીનું નામ શું છે? કમેન્ટમાં લખો. શ્રી વિશ્વજીત શાહ એમણે કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ તરીકેનો પદભાર સંભાળ્યો છે. 1990ની બેચના વરિષ્ઠ અધિકારી છે. હાલમાં કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ તરીકેનો પદભાર સંભાળ્યો છે. 30 વર્ષથી વધુનો એમનો જાહેર વહીવટ અને સંરક્ષણ ફાઇનાન્સનો બહોળો અનુભવ છે. અગાઉ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ છે એમાં એડિશનલ સેક્રેટરી રહ્યા હતા. બરાબર છે. ભારે ઉદ્યોગ મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી, સંરક્ષણ મંત્રાલયમાં ફાઇનાન્સ મેનેજર, આ બધા મહત્વના નાણાકીય અને નીતિ વિષયક હોદ્દા પર સેવા આપી ચૂક્યા છે. તમને ખબર છે CGA અને કેગ આ પણ બંને અલગ વસ્તુ. કેગ તો બંધારણીય પદ છે. અહીંયા CGDA આપણે ભણ્યા. CGA કોણ છે ખબર છે? ભારતના CGA હાલના તો TCA કલનાણી, કંટ્રોલ જનરલ ઓફ એકાઉન્ટ. હવે મને કહો કેગ કોણ છે? કમેન્ટમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની PDF તમારે રોજ જોઈતી હોય તો રોજ મળશે બિલકુલ ફ્રીમાં ડેલી કરંટ અફેરની PDF આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર. અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયા દેશ દ્વારા 1 જાન્યુઆરી 2007 પછી જન્મેલા લોકો માટે તમાકુના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો જવાબ આવશે માલદીવ. શું આવશે? માલદીવ. તો માલદીવ 1 નવેમ્બર 2025થી આ કાયદો લાગુ કરશે. કાયદો ક્યારથી લાગુ થશે? 1 નવેમ્બરથી. એટલે થઈ ગયો લાગુ. આ પ્રકારનો પ્રતિબંધ અમલમાં મૂકનાર વિશ્વનો પ્રથમ અને એકમાત્ર દેશ છે. શું પ્રતિબંધ છે? 1 જાન્યુઆરી 2007 અથવા તો એ પછી જન્મેલા કોઈ પણ બાળક વ્યક્તિ માટે તમાકુનો કોઈ પણ સ્વરૂપની ખરીદી, ઉપયોગ, વેચાણ સંપૂર્ણપણે પ્રતિબંધ. કાયદાનો વ્યાપ. આ પ્રતિબંધ માલદીવના નાગરિકો અને પ્રવાસીઓ બંને લાગુ પડે છે. સંપૂર્ણ પ્રતિબંધ. આ કાયદામાં તમાકુના તમામ સ્વરૂપોનો સમાવેશ થાય છે. વેપિંગ પર પ્રતિબંધ. માલદીવે તમામ ઉંમરના લોકો માટે વેપિંગ એટલે સિગારેટ એનો જે બાષ્પ વરાળ આવે એનાથી જે લોકો નશો કરતા હોય છે, સ્મોકિંગ, એના પર પણ સાર્વત્રિક પ્રતિબંધ છે. દંડ. જો છૂટક વેપારીઓ દ્વારા વય ચકાસણી કરવામાં નિષ્ફળતા બદલ $50,000 માલદીવિયન રૂપિયા અંદાજે $3200 આટલો બધો દંડ થઈ શકે છે. આ પહેલનો હેતુ તમાકુ મુક્ત પેઢી, ટોબેકો ફ્રી જનરેશનનું નિર્માણ કરવાનો છે અને વૈશ્વિક સ્તરે જાહેર આરોગ્ય સુરક્ષા તરફ એક ક્રાંતિકારી પગલું છે. માલદીવની વાત કરીએ, કેપિટલ માલે છે. મોહમ્મદ મુઇઝુ એના પ્રેસિડેન્ટ છે. માલદીવની રૂપિયા એની કરન્સી છે. તમને ખ્યાલ હોય તો લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા હતા. માલદીવે તેના ગ્લોબલ પ્રવાસન, બરાબર છે, ટુરિઝમ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે બોલિવૂડના અભિનેત્રીને. શું નામ છે એમનું? તમને ખ્યાલ હોય તો જણાવી શકો છો. તાજેતરમાં કોણે ભારત મંડપમ ખાતે ₹1 લાખ કરોડની રિસર્ચ, ડેવલપમેન્ટ અને ઇનોવેશન સ્કીમને લોન્ચ કરી? તો જવાબ આવશે નરેન્દ્ર મોદી, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ. તો
તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમ ખાતે 1,00,000 કરોડની RDI રિસર્ચ ડેવલપમેન્ટ ઇનોવેશન સ્કીમને લોન્ચ કરી. આ યોજના ઉચ્ચ જોખમવાળા સંશોધનને લાંબા ગાળાનું ફંડિંગ આપશે અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીને આકર્ષિત કરશે. જો શું કરશે? ફંડિંગ આપશે. જે ઉચ્ચ જોખમવાળા સંશોધનો હોય ને એને. શિક્ષણ અને રિસર્ચમાં કેવું છે કે 25,000 નવા અટલ ટિંકરિંગ લેબ્સ, દેશભરની શાળાઓમાં રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજી માટે નવા લેબ્સનું વિસ્તરણ કરવામાં આવશે. 10,000 PM રિસર્ચ ફેલોશિપ, AI, ગ્રીન હાઇડ્રોજન, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ આવા ક્ષેત્રોમાં PhD વિદ્વાનોને ટેકો મળશે. AI પર ભાર. ઇન્ડિયા AI મિશન હેઠળ 10,000 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવશે. આ મિશનમાં નૈતિકતા અને સમાવેશિકતા પર ભાર મૂકવામાં આવ્યો છે. આનો મુખ્ય ઉદ્દેશ શું છે? કે ભારતને વૈશ્વિક સ્તરે વિજ્ઞાન અને ટેકનોલોજીનું નેતૃત્વ પૂરું પાડનાર દેશ બનાવવાનો છે. કોણ છે આપણા સાયન્સ અને ટેકનોલોજીના કેન્દ્રીય મંત્રી? નામ આવડતું હોય તો કમેન્ટમાં લખો. નૌકાદળના નવા ચીફ ઓફ મટીરિયલ બન્યા છે વાઇસ એડમિરલ બી શિવકુમાર. તો વાઇસ એડમિરલ બી શિવકુમાર અતિ વિશિષ્ટ સેવા મેડલ એમણે ભારતીય નૌકાદળના 40મા નંબરના ચીફ ઓફ મટીરિયલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. 38 વર્ષની લાંબી કારકિર્દીમાં એમણે ઇલેક્ટ્રિકલ ઓફિસર તરીકે જાણીતા છે. યુદ્ધ જહાજ પ્રણાલીઓ તથા વ્યૂહાત્મક હસ્તાંતરણ કાર્યક્રમોમાં વિશેષજ્ઞતા ધરાવે છે. IIT ચેન્નઈમાંથી ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી કરેલી છે. અને નોંધપાત્ર બાબત એ છે કે નવેલ હેડક્વાર્ટરના બંને મુખ્ય ઇલેક્ટ્રિકલ ડિરેક્ટોરેટનું નેતૃત્વ કરનાર એક દુર્લભ અધિકારી કહી શકાય. નૌકાદળની વાત આવી છે તો તમારા માટે પ્રશ્ન છે, નૌકાદળના ચીફનું નામ શું છે? 4 ડિસેમ્બરે નૌસેના દિવસ આપણે મનાવીએ છીએ, તમને ખ્યાલ છે ને? સમનો વરુણ એનો મુદ્રાલેખ છે. ઓકે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, આપણું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં અપેડા દ્વારા કયા રાજ્યથી કોસ્ટારિકામાં ફોર્ટિફાઈડ રાઈસ કર્નલનો 12 મેટ્રિક ટનનો પ્રથમ જથ્થો નિકાસ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે છત્તીસગઢ. ક્યાંથી? છત્તીસગઢથી. તો ભારતની અપેડા એટલે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી એણે છત્તીસગઢથી કોસ્ટારિકામાં ફોર્ટિફાઈડ રાઈસ કર્નલનો 12 મેટ્રિક ટનનો પ્રથમ જથ્થો નિકાસ કરીને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. લક્ષ્ય એ છે કે આ નિકાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના કુપોષણ મુક્ત ભારત આ કાર્યક્રમને વૈશ્વિક સ્તરે લઈ જવાનો છે. બરાબર છે. મહત્વ આનાથી ભારતનો કૃષિ નિકાસ પોર્ટફોલિયો મજબૂત થાય છે અને દેશ વૈશ્વિક સ્તરે પોષણયુક્ત ખાદ્ય ઉત્પાદનોના વિશ્વસનીય સપ્લાય તરીકે સ્થાપિત થાય છે. FRK ફોર્ટિફાઈડ રાઈસ કર્નલ શું છે ખબર છે? જે ચોખા હોય ને એને પેલા વાટીને એટલે એનો લોટ બનાવી દેવામાં આવે, પછી લોટ બનાવીને એમાં આયર્ન, ફોલિક એસિડ, વિટામિન B12 એવા પોષક તત્વો ઉમેરવામાં આવે અને પછી પાછો એનો આકાર ચોખાના દાણા જેવો કરી દે. એને કહેવાય FRK ફોર્ટિફાઈડ રાઈસ કર્નલ. આ નિકાસ ફૂડ ફોર્ટિફિકેશનમાં ભારતની ટેકનોલોજીકલ ક્ષમતા દર્શાવે છે. સહયોગ છત્તીસગઢ સરકાર અને ખાનગી ક્ષેત્રના સહયોગથી અપેડા દ્વારા સફળતા મળી છે. આ નિકાસ ભારતની પોષણ સુરક્ષાની પ્રતિબદ્ધતાને વૈશ્વિક સ્તરે લઈ જવામાં મદદ કરશે. અપેડાની વાત કરીએ, એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, જેની સ્થાપના 1986 નવી દિલ્હીમાં હેડક્વાર્ટર છે. બરાબર. એના પ્રેસિડેન્ટ કોણ આવશે તમારે મને કહેવાનું છે. બરાબર છે. અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર. બરાબર છે. ચલો એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મને કહી દો એના કોણ હશે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સેકોન ઇન્ડિયન એરફોર્સ મેરાથોન 2025.
ભારતીય વાયુસેના દ્વારા 2 નવેમ્બર 2025ના રોજ ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીત સિંહ સેખોન, જે પરમવીર ચક્ર મળ્યું, એમને શ્રદ્ધાંજલિ આપવા માટે દેશવ્યાપી સેખોન IF મેરેથોન 2025 એટલે કે SIM 25 એનું આયોજન કરવામાં આવ્યું 2 નવેમ્બરના રોજ નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ સહિત દેશભરના 60 એરફોર્સ સ્ટેશન, ટોટલ 61 જગ્યાએ. આનો હેતુ નાગરિકોમાં ફિટનેસ, દેશભક્તિ અને શિસ્તને પ્રોત્સાહન આપવાનું છે. મુખ્ય શ્રેણીની વાત કરીએ, હાફ મેરેથોન 21 કિલોમીટર, 10 કિલોમીટર અને 5 કિલોમીટરની દોડ છે. આ ઇવેન્ટ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને સાથે જોડાઈને વાયુસેનાના જવાનો અને નાગરિકો વચ્ચેનું અંતર ઘટાડે છે. તમને ખબર હોય કે આ વર્ષે આપણે 93મા નંબરનો ઇન્ડિયન એરફોર્સ ડે મનાવ્યો. એની ઉજવણી રાષ્ટ્રીય કક્ષાની ક્યાં કરવામાં આવી છે? કમેન્ટમાં લખીને જણાવો જો તમને આન્સર આવડતો હોય. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, બાળકને 9 માસે નીચેનામાંથી કઈ રસી આપવામાં આવે છે? તો ઉરી. નખ શાના બનેલા હોય છે? કેરાટીન. દરેક વ્યક્તિની જરૂરિયાત શાના પર નિર્ભર હોય છે? તો વ્યક્તિના વજન ઉપર. શુદ્ધ પાણીની pH 7. વાયુમંડળનો સૌથી નીચેના ભાગને શું કહેવાય? ટ્રોપોસ્ફિયર. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે જોડાયેલા હતા? ખેડા. ઈસવીસન 1802માં સુરત આપીને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડાવાની સંધિ કોણે કરી હતી? દામાજી ગાયકવાડ. કયા મુગલ રાજવીએ ગુજરાતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી? અકબર. અંગ્રેજોએ ગુજરાતમાં સીધું શાસન કર્યું હોય તેવું કયું રાજ્ય હતું? ભરૂચ, બ્રોચ. કયા યુગ દરમિયાન ઈરાનના ઝરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતના સંજણ મંદિર આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા? તો અનુમૈત્રક યુગમાં. બરાબર. પારસીઓ ક્યાંથી આવ્યા હતા? પર્શિયા બોલે તો ઈરાન. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાત અને દેશમાં કુદરતી ગેસની માંગણી પૂરી કરવા માટે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે કતાર એનર્જી સાથે કેટલા વર્ષના સેલ્સ એન્ડ પરચેસ એગ્રીમેન્ટ કર્યા છે? 17 વર્ષના. તાજેતરમાં વિશ્વ બેંકે કયા રાજ્યના હેલ્થ સિસ્ટમ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ માટે $280 મિલિયન લોનને મંજૂરી આપી? તો કેરળ. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન શું હતો કે હવે કોમન એક નંબર છે પોલીસ માટે, ફાયર માટે, આવી ઘણી બધી સર્વિસ છે, અભયમ માટે. સેકન્ડ પ્રશ્ન, મહાસાગર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 8મી જૂનના રોજ. ત્રીજો પ્રશ્ન, ગુજરાતની રાજ્ય માછલીનું નામ શું છે? ઘોલ માછલી છે. ચોથા નંબરનો પ્રશ્ન શું છે? આપણા કેગ હાલમાં કોણ છે? કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કે સંજય મૂર્તિ. 5મા નંબરનો પ્રશ્ન શું છે? માલદીવના ગ્લોબલી બરાબર છે જે પ્રવાસન બ્રાન્ડ એમ્બેસેડર જે બન્યા છે કેટરીના કેફ. 6થા નંબરનો પ્રશ્ન, સાયન્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટર કોણ છે આપણા? તો ડૉક્ટર જીતેન્દ્ર સિંહ. 7મા નંબરનો પ્રશ્ન, નૌસેનાના ચીફ કોણ છે હાલમાં? એડમિરલ દિનેશ ત્રિપાઠી. 8મા નંબરનો પ્રશ્ન હતો અપેડાના જે અધ્યક્ષ છે એમનું નામ શું છે? અભિષેક દેવ. 9મા નંબરનો પ્રશ્ન હતો ઇન્ડિયન એરફોર્સે 93મા નંબરનો એરફોર્સ દિવસ મનાવ્યો ક્યાં? હિડન એરફોર્સ બેઝ ક્યાં આવેલું છે? ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાતના કયા સ્થળને વૈશ્વિક પ્રવાસન અને ગૌ સેવા તીર્થધામ તરીકે વિકસાવવા વૃંદાવન ગૌચર પાર્ક બનાવવામાં આવશે? સેકન્ડ, 2025માં ભારતે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવી સૌપ્રથમ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ખિતાબ જીતી લીધો. તે કેટલામી આવૃત્તિ હતી? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો.
તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.